वलसाड़, धर्मपुर, पार्टी नगर पालिका की जिले की 3 तालुका पंचायत सीटों पर चुनाव। सभी सीटें भारतीय जनता पार्टी भारी बहुमत से जीतेगी। वलसाड़ जिला भारतीय जनता पार्टी अध्यक्ष श्री हेमंत भाई कंसारा ने कहा, राज्य आयोग ने स्थानीय स्वशासन चुनाव की घोषणा कर दी है, जिसके अनुसार वलसाड़ जिले की वलसाड़, पार्टी, धर्मपुर नगर पालिकाओं के साथ साथ उमरगाम तालुका पंचायत फालसा 1 सीट, सरीगाम 2 सीट, कपराड़ा की घोटन सीट, कुल 3 तालुका पंचायत सीटों पर जीतेगी। वलसाड़ जिला भारतीय जनता पार्टी के अध्यक्ष श्री हेमंत भाई कंसारा ने इस बारे में विस्तृत जानकारी दी और जिले में होने वाले चुनाव में सभी सीटों पर भारी बहुमत से जीत हासिल करने का दृढ़ निश्चय व्यक्त किया। નમસ્કાર મિત્રો, ગુજરાત ચૂંટણી પંચે 4:30 વાગ્યાની પોતાની પ્રેસ કોન્ફરન્સની અંદર ગુજરાતની સામાન્ય ચૂંટણીઓ અને તાલુકા, જિલ્લા અને મહાનગરની પેટા ચૂંટણીઓ જે જાહેર કરી છે, તો એ જે ચૂંટણીની જે તારીખો જે છે એ તારીખો પણ જાહેર કરી દીધી છે. આજે જાહેરનામું પડી ગયું છે. 27 તારીખે જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે. 1લી તારીખ સુધી ફોર્મ ભરાવાના છે. ત્રીજી તારીખે ચકાસણી છે. 4થી તારીખે ફોર્મ ખેંચવાની તારીખ છે. 16 તારીખ એ મતદાનની તારીખ છે. જરૂર જણાય જો ફેરમતદાનની શક્યતા હોય તો 17 તારીખ અને 18 તારીખે પરિણામ જાહેર થવાની તારીખો જે ચૂંટણી પંચે જે જાહેર કરી છે, એનાથી સમગ્ર વલસાડ જિલ્લાની જો હું વાત કરું તો વલસાડ જિલ્લાની અંદર 3 નગરપાલિકાઓ છે. એની અંદર છે વલસાડ નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા. એ 3 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. એની સાથે સાથે 3 જેટલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ પણ થવાની છે, જેમાં ઉમરગામની અંદર એક તાલુકા પંચાયત જે ફણસા 1 જે છે એ તાલુકા પંચાયત સીટની પણ પેટા ચૂંટણી થવાની છે. બીજી એક જે તાલુકા પંચાયત સીટ છે ઉમરગામ તાલુકાની જ સરીગામ 2 તાલુકા પંચાયત સીટનું નામ છે, એની એક પેટા ચૂંટણી યોજાવાની છે. અને કપરાડા તાલુકાની ઘોટણ સીટ જે છે એની પણ એક તાલુકા પંચાયત સીટની પેટા ચૂંટણી યોજાવાની છે. આમ કુલ 3 નગરપાલિકા અને કુલ 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ વલસાડ જિલ્લાની અંદર યોજાવાની છે. એના માટે ભારતીય જનતા પાર્ટી પૂરી તૈયારી અગાઉથી જ કરી રાખી છે અને સમગ્ર પેટા ચૂંટણી હોય કે 3 નગરપાલિકા હોય, એની અંદર ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય પ્રાપ્ત કરીને વલસાડ જિલ્લાની જે એક પરંપરા જે છે એ પરંપરા જાળવીને 3 નગરપાલિકાઓના લગભગ બધી જ સીટો અમે જીતી જઈશું એવો આશાવાદ વ્યક્ત કરીએ છીએ. અને પ્રદેશે જે અમારા વલસાડ જિલ્લા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે ફળીભૂત કરીશું એવા આત્મવિશ્વાસ સાથે અમે આ ચૂંટણીની અંદર ઉતરીશું.